ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ફણસી ને બટેટાનું શાક. તો એના સારું આપણે જોઈએ ફણસી. તો આ રીતની આપણે લીધી છે 250 ગ્રામ જેટલી. તો એકદમ કુમળી હોય એ જ લેવાની, આ રીતની કૂણી હોય એ. તો આનું શાક એકદમ સરસ લાગશે એમ. તો આને બીન્સોત કહે છે. તો ફણસી આપણે 250, એક ટમેટું અને 4 આપણે બટેટા લીધા છે. અને લીલા ધાણા આપણે દેશી લીધા છે. અને મરચાં તો 3 મરચાં અને થોડુંક લસણ આપણે આ રીતે લીધું છે. અને નોર્મલ આપણા બેસિક મસાલા જોહે હળદર, ધાણા, જીરું, લાલ મરચું, હિંગ ને જીરું. અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે વઘાર માટે ને પાણી. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ બટેટા છે એને આપણે છાલ કાઢી લેવું. તો આને આપણે ટુકડા કરી લેવું છાલ કાઢીને આ રીતના. મીડિયમ એમ. તને આપણે સુધારી લીધા તો કાઢી લેવું. અને એકવાર ધોઈ નાખીશું એટલે લાલ ન પડે એમ. હવે આપણે મરચાં અને લસણ તો આમાં નાખી દઉં. લસણ અને આ મરચાં. લીલા મરચાં આપણે બહુ તીખા નથી લીધા, મોરા લીધા. આમાં નાખીશું થોડુંક મીઠું એટલે એકદમ ઝીણું થઈ જાય એમ. અને થોડુંક આપણે નાખીશું એમાં આખું જીરું. અને ખાંડી લેવું. તો આને આ રીતનું વાટી લેવાનું આપણે. હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખીશું તેલ 1 ચમચા જેટલું. કે તમે પાવડું રાખતા હોય તો 2 થી 3 પાવડા એમ. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ફણસી છે એને સુધારી લેવું. તો આને પહેલાં આગળ પાછળનું આ રીતે કાપી અને ટુકડા કરી લેવું આના. તો તેલ આપણું ગરમ થઈ ગયું. એમાં આપણે પહેલાં નાખીશું આ મસાલો જે બનાવ્યો એ, મરચાં અને લસણ ને એ બધું. થોડીક એમાં હિંગ નાખીશું અને બટેટા નાખી દઈશું. બટેટાને થોડીક વાર પાકવા દઉં તેલમાં જ વચ્ચે ચલાવતા રહું. તો બટેટાને થોડીક વાર લાગે આપણે પાકતા. તો ફણસીને એટલી વાર નહીં લાગે એટલે એને પહેલાં તેલમાં પાકવા દઉં. ત્યાં સુધીમાં આપણે આ ફણસી સુધારી લેવું બધી. તો ફણસી આપણે બધી સુધારી લીધી છે. અને બટેટાએ આપણે અધકચરા બફાઈ ગયા. જો આટલા પાકી ગયા, ભાંગી જાય એ રીતના. તો હવે આપણે આમાં નાખી દઉં આ ફણસી. આને આપણે પહેલાં જ ધોઈ નાખી હતી. આમાં બીજા મસાલા નાખી દઉં આપણે. તો મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. હળદર નાખી દેવું ને ધાણા જીરું નાખી દેવું.
તો થોડીક વાર પાકવા દે હું આને આપણે 2 મિનિટ પકાવી લેવું. ત્યાં સુધીમાં આપણે ટમેટું સુધારી લેવું. તો આને આપણે આ રીતનું મીડિયમ તો ટમેટું એ આપણે સુધારી લીધું છે. આને થોડીક વાર પકાવી લીધું છે આપણે આ ફણસીને બટેટા બે. હવે એમાં આપણે નાખી દઉં લાલ મરચું. તો તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો એમ. ઓલા મરચાં આપણે મોરા નહીં ખાતા એટલે થોડુંક વધારે નાખ્યું. હવે આમાં ટમેટું નાખી દઉં. ટમેટાને થોડીક વાર પાકવા દઉં. થોડીક વાર આ રીતે ટમેટું એ આપણે પકાવી લીધું છે. તો થોડુંક આપણે એમાં પાણી નાખીશું. તમે ખાલી કોરું કરવું હોય તો આ રીતે કરી શકો, પણ આપણે થોડુંક અમથું પાણી નાખીને પકાવશું. સેજ અમથું રસ બસતું એવું એમ. જો તમારે ટિફિન સારું બનાવવું હોય તો એને કોરું બનાવવાનું, અને ઘરે ખાવા માટે બનાવવું હોય તો થોડુંક રસબસતું બનાવવાનું એમ. તો ટિફિનમાં બનાવવું હોય તો પાણી નહીં નાખવાનું, એમનું કોરું સરસ લાગશે ખાવામાં એમ. આને હવે થોડીક વાર પકાવી લેવું 2 મિનિટ માટે. તો આને આપણે 2 મિનિટ માટે પકાવી લીધું. થોડુંક પાણી નાખીને તો એકદમ સરસ બટેટા અને બધું પાકી ગયું આ રીતનું. હવે એમાં થોડાક લીલા ધાણા નાખી દઈશું આપણે. આને તમે બપોરે બનાવી શકો અને સાંજે ડિનરમાંય બનાવી શકો એમ. ગમે ત્યારે બનાવી શકો એમ. એકદમ મસ્ત લાગશે ખાવામાં. તો ગેસ બંધ કરી દઉં અને ઉતારી લઉં નીચે. એકદમ સિમ્પલ અને સાદું, પણ ખાવામાં મજા આવશે એમ. તો આને પ્લેટમાં કાઢી લઉં, આપણે સર્વ કરી લઉં. તો તૈયાર છે આપણું ફણસી અને બટેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ફણસી બટેટાનું શાક.